केके न्यूज़ चैनल में आप सबका स्वागत है। मैं हूँ शरीफ शेख और आज हम आए यहाँ पे सूरत के लिंबायत विस्तार के मीठी खाड़ी के एरिया में। जैसा कि आप देख सकते हैं मेरे पीछे यहाँ पे काफ़ी पूरे एरिया में पानी भरा हुआ है और काफ़ी लोग परेशान हैं, लेकिन साथ ही प्रशासन की ओर से यहाँ पे काफ़ी कुछ मदद भी आई हुई है। तो हम कोशिश कर रहे हैं कि अंदर जाके इस एरिया को ज़्यादा से ज़्यादा कवरेज करें और आप तक इसकी खबर ज़्यादा से ज़्यादा पहुँचाएँ। तो इसके लिए आप हमारे साथ जुड़े रहें। लोगो काढो जी बेन, आज लिंबायत विस्ताરમાં પૂર જે વિસ્તૃત થઈ છે એના વિશે તમે શું કહેશો? લિંબાયત વિધાનસભા વિસ્તારમાં તમે જોઈ રહ્યા છે કે જ્યારે પણ ઉપરવાસથી પાણી આવતું હોય ત્યારે ખાડીપુર આવતું હોય છે અને આ પાણી જે છે ભરાયેલું છે એ ઉપરવાસથી એટલે કે બારડોલી મીંડોળા નદી એ બાજુથી પાણી આવતું હોય છે, જેના લીધે ખાડીપુર જેવી સ્થિતિ દર વર્ષે જો વધારે વરસાદ આવે ત્યારે આ ઉદ્ભવતી હોય છે। આજે જોયું કે લિંબાયતમાં પણ મીઠી ખાડીમાં દર વર્ષની જેમ પાણી આજે આ વર્ષે બી ભરાઈ ગયેલું છે। મીઠી ખાડી વિસ્તાર હોય, ગીતાનગર, વિધાતા ટાઉનશીપ અને પરોઢ પાટિયા જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાયેલું છે, પણ તંત્ર ખડે પગે તૈયાર છે અને તંત્રએ પૂરી મહેનત કરીને અહીંયા ઓફિસર હોય, પોલીસ ટીમ હોય કે પછી ઝોનના અધિકારીઓ હોય, બધા જ અહીંયા દોડી આવેલા છે અને જે કંઈ વ્યવસ્થા કરવાની હોય એ વ્યવસ્થા અહીંયાથી થઈ રહી છે। બોટ બી આવી ગયેલી છે, લગભગ 4 બોટ સવારતી હતી, હમણાં 2-3 અંદર છે। અને જે કંઈ હું તો વિનંતી કરું છું લોકોને કે જો તમને એવું લાગે તો તમે બહાર નીકળીને સુરક્ષિત ઠिकाणे તમે આવી જાઓ, જેથી કરીને અમુક લોકો માનતા નથી, એમને બી સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સાથે સાથે તમે જો કે જે કંઈ ફૂડ પેકેટ છે, પાણીની બોટલની વ્યવસ્થા પાણીની કરવાની હોય, પીવાના પાણીની એ બી કરી રહ્યા છે અને દરેક પ્રકારની જે સુવિધા જોઈએ છે એ કરી રહ્યા છે। ફક્ત હવે એક હું વિનંતી કરીને કહું છું કે નાના બાળકો જે પાણીમાં નહાતા હોય ને મજા કરતા હોય પણ એ નહીં કરે એટલી પણ હું વિનંતી કરું છું। અહીંયાના સ્થાનિક નાગરિકોને પણ વિનંતી કરું છું કે આવું બધું નહીં કરતા, જેથી કરીને બચ્ચાઓ બીમાર નહીં પડે। અત્યારે આપણે જે છે એ લિંબાયત ઝોનમાં આવેલ મીઠી ખાડી સ્લમ વિસ્તાર છે, જેમાં ખાડીપુરથી રવિવારના રોજ એટલે આજે ચોથો દિવસ છે। લોકો ઘરની બહાર નથી નીકળી શક્યા છે અને દરેક ઘરની અંદર ઓછામાં ઓછા 50,000 લોકો એના અસરગ્રસ્ત થયા છે। ઓછામાં ઓછા 5,000 ઘરોની અંદર 3 ફૂટથી લઈને 6 ફૂટ 7 ફૂટ જેટલા પાણી ભરાયા છે। આ જે વિસ્તાર છે ગરીબ શ્રમિક પરિવારોનો છે, છૂટક રોજિંદા મજૂરી કામ કરનારા લોકોનો છે કે જો લોકો રોજ કમાવા જાય છે ત્યારે જેનો થોડો સળગે છે। આજે પરિસ્થિતિ છે કે ફાયર બ્રિગેડની ટીમ ખડે પગે છે, પરંતુ 2 જ બોટ હોવાને કારણે અને અત્યારે હાલમાં રજૂઆત કર્યા પછી એક બોટ આવી છે, 3 બોટ હોવાને એ પણ પૂરતી નથી, પરંતુ ફાયર બ્રિગેડના જવાનો અને બીજા જે કંઈ સંસ્થા એનજીઓના જે આગેવાનો છે એમના તરફથી જે ફૂડ પેકેટ પાણીની વ્યવસ્થા છે એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। નાના ભૂલકાઓને પાણી અને દૂધની ખૂબ આવશ્યક જરૂર છે। લોકો એકવાર ભૂખ્યા તો રહી શકે, પણ તમે અંદર જશો, અમે ખૂબ અંદર સુધી ગયા કે લોકોની જે વેદના છે, બાળકોની જે વેદના છે આપણાથી સાંભળી શકાય એમ નથી અને આ દર 2-3 વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે। તંત્રએ આનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ કે આજે ખાડી પર કોઈ શ્રમ વિસ્તાર કે ઝૂંપડપટ્ટીનું દબાણ નથી, તેમ છતાં આવી પરિસ્થિતિ સર્જાય છે તો શા માટે સર્જાતી હોય એનું નિરાકરણ કરવું જોઈએ। બાકી આ દર 2-3 વર્ષે 50,000 લોકો તો હેરાન થાય છે અને એ સિવાય પણ મુખ્ય જે લિંબાયતનો રોડ છે એ રોડ પણ બંધ કરવું પડે છે, જેના કારણે લાખો લોકો પરેશાન થઈ રહ્યા છે। આ સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આવેલ મીઠી ખાડીનો વિસ્તાર છે, મીઠી ખાડી સ્લમ એરિયા। જી સર, આપનું નામ? મારું નામ બબ્બુ શેખ। આપ સૌ જાણો છો કે ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે ખાડી કિનારાના નજીકના વિસ્તારોમાં પાણી ભરાયું છે। એવું જ આ વિસ્તાર અમારું લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી, રતનજીનગર, બેઠી કોલોની, રાવનગર આ વિસ્તારમાં પાણી ભરાયા છે। લિંબાયત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંગીતા પાટીલજી સતત આ વિસ્તાર ઉપર નજર રાખી રહ્યા છે। એમની આખી ટીમ આ વિસ્તારમાં કામ કરી રહી છે। પોલીસ તંત્રનો આભાર માનીએ કે સતત પોલીસ તંત્ર આ કામે લાગ્યું છે। સુરત મહાનગરપાલિકાની આખી ટીમ સતત રાતથી અહીંયા કામે કરી રહી છે, એમનો અમે આભાર માનીએ છીએ। સાથે સાથે જે અહીંયાની સંસ્થાઓ છે, સામાજિક સંસ્થાઓ, ખલકે ઇન્સાનિયત, શૌકતભાઈ એમની ટીમ, તુંબી એમની ટીમ સતત લોકોની સેવા કરી રહી છે અને સતત લોકોને ખાવાનું પીવાનું એસએમસી સુરત મહાનગરપાલિકા તરફથી સતત આવ્યું છે અને હજુ બી આ ખાવાનું ચાલુ જ છે। તેમ છતાં હું લોકોને વિનંતી કરવા માંગીશ કે જે મિત્રો હજુ બી પોતાના ઘરમાં હોય તે પોતાનું ઘર છોડીને સુરત મહાનગરપાલિકાએ તેમના માટે સ્કૂલો ખોલાવી છે, તેના માટે ઘરો ખોલાવ્યા છે, ત્યાં જઈને સારી જગ્યાએ વ્યવસ્થિત જગ્યાએ પહોંચી જાય। ને ફરી એકવાર હું લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલજી, સુરત મહાનગરપાલિકાની આખી ટીમનું અને પોલીસ તંત્ર, લીંબાયતના પીઆઈ
એમની ટીમનું, ફાયરની ટીમનું હું હૃદયપૂર્વક આભાર માનું છું અને લોકોને વિશ્વાસ અપાવું છું કે તમે ચિંતા નહીં કરતા, તમારી સેવા માટે સતત આખી ટીમો અહીંયા કાર્યરત છે.